30 દિવસના સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં આપનું સ્વાગત છે। આજે આપણો ચોથો દિવસ છે। પહેલા 3 દિવસના સરસ મજાના લેક્ચરો આપણે અપલોડ કરેલા છે અને એ જ સિરીઝમાં આપણે આજે ચોથા દિવસનું સરસ મજાનું ભણવાનું છે, જેમાં દરેક ગુજરાતી વ્યક્તિ, ગુજરાતી માધ્યમમાં ભણેલ વ્યક્તિ ઇંગ્લિશ સરળતાથી કઈ રીતના ભણી શકે, ગ્રામરની મગજમારી વગર કઈ રીતના ઇંગ્લિશ બોલી શકે એની ઉપર આપણે ભાર આપીએ છીએ અને એ જ આ કોર્સનો આજે આપણો ચોથો દિવસ છે। તો ચાલો વધુ વાત નથી કરવી, શરૂઆત કરી દઈએ। જો હવે આપણે અગાઉ ઘણું બધું શીખી ગયા કે આ ટેબલ છે, તે ટેબલ છે, આ ટેબલો છે, તે ટેબલો છે, આ મારી ટેબલ નથી, આ તારી ટેબલ છે, આ મારા કાકાની ટેબલ છે, આ મારી ફૂઈની ટેબલ છે, વગેરે વગેરે વસ્તુ એ ટાઈપનું આપણે બધું શીખી ગયા કે તેઓની ટેબલ છે, કે આ મારા વિદ્યાર્થી નથી, વગેરે આપણે શીખી ગયા। હવે જ્યારે પણ આપણે કેવું હોય કે મારી પાસે આ પેન છે, મારી પાસે ઘડિયાળ છે, આ બોર્ડ છે, વગેરે જેવું કે મારી પાસે કાર નથી, મારી પાસે તો ખાલી બાઇક જ છે, મારી પાસે લાલ શર્ટ નથી, મારી પાસે વ્હાઇટ શર્ટ જ છે, તો આવું આપણે ઘણું બધું બોલતા હોય કે મારી બેન પાસે ખાલી 50 જોડી કપડાં છે, 30 જોડી નથી, તો એ રીતના આપણે બોલવું હોય કે આવું છે ને આવું નથી કે વગેરે વગેરે વસ્તુ, તો એવું આપણે કઈ રીતના એકદમ સરળતાથી બોલી શકીએ એ ચાલો આપણે આજે જોઈ લઈએ। એકદમ સરળ ભાષામાં સમજો કે આપણે અગાઉ તો થોડુંક સમજેલા છીએ એટલે આઈ વી ને એ બધું તમને ખ્યાલ જ છે। સમજો કે મારી પાસે અત્યારે આપણે પેનનું લઈ, મારી પાસે પેન છે, શું મારી પાસે પેન છે, હું કહું ને એટલે મારી પાસે પેન છે ને, મારી પાસે પેન છે, તો મારી પાસે છે એટલે એનો અર્થ ઇંગ્લિશમાં શું થાય ખબર? આઈ હેવ, શું આઈ હેવ, આને શું છે હેવ, આઈ એટલે મારી પાસે અને આઈ હેવ મારી પાસે છે એટલે આઈ હેવ શું છે, કેટલી પેન છે તો કે એક પેન છે એટલે અ પેન। સમજો મારી હમણાં બધું ખબર પડી જાય। મારી પાસે પેન છે તો આઈ હેવ અ પેન, મારી પાસે બે પેન છે તો આઈ હેવ ટુ પેન્સ, આઈ હેવ ટુ પેન્સ, બે પેન છે એટલે આઈ હેવ ટુ પેન્સ, મારી પાસે પેન છે આઈ હેવ અ પેન, મારી પાસે બે પેન છે આઈ હેવ ટુ પેન, મારી પાસે ઘણી બધી પેન છે આઈ હેવ, ઘણી બધી શું કહેવાય ઇંગ્લિશમાં મેની, આઈ હેવ મેની પેન્સ, આઈ હેવ મેની પેન્સ। તો જો કેટલું મારી પાસે પેન છે, મારી પાસે બે પેન છે, મારી પાસે ઘણી બધી પેન છે, એટલે આમાં હું સમજાવવા એવું માંગુ છું કે આપણી પાસે એક હોય, બે હોય, કરોડ હોય, અબજો હોય, ગમે એટલું હોય, આપણી પાસે હોય એટલે શું આવે? આઈ હેવ, એટલે હું મારી પાસે, હું મારી પાસે, તો આપણે શું ભણા? આઈ હેવ। હવે બનાવજો ઘણું બધું, ચાલો મારી પાસે કાર છે, તમને જ આવડી જાય, મારી પાસે કાર છે તો આઈ હેવ અ કાર। મારે એક બહેન છે, તમે એવું કહીએ કે મારે એક બહેન છે તો આઈ હેવ અ સિસ્ટર, આઈ હેવ અ સિસ્ટર। મારે તો બે ભાઈઓ છે, મારે બે ભાઈઓ છે, આઈ હેવ ટુ બ્રધર્સ, આઈ હેવ ટુ બ્રધર્સ, એટલે વધુ છે એટલે પાસે એસ લાગશે ને, બે છે એટલે એસ લાગ્યો, આમાં એક બહેન હતી એટલે અ સિસ્ટર, વધુ ભાઈઓ છે તો અ બ્રધર, સોરી બે ભાઈઓ છે તો ટુ બ્રધર, પાંચ ભાઈઓ છે તો ફાઈવ બ્રધર, એક બ્રધર છે તો અ બ્રધર, તો મારી પાસે છે એટલે આઈ હેવ, હું એટલે મારી પાસે છે એટલે આઈ હેવ। હવે હું કહું કે તારી પાસે મોબાઈલ છે, એ આપણે પ્રશ્ન વાળો પૂછી જોઈએ, હું કહું તારી પાસે મોબાઈલ છે, વાહ બહુ સરસ મજાની, તો તારી પાસે શું? તારી પાસે, તારી એટલે શું થાય? આપણે ભણી ગયા આગળ યુ, યુ એટલે તું થાય ને, એટલે હું કહું તારી પાસે મોબાઈલ છે તો યુ હેવ, આમાં કેમ મારી પાસે તો આઈ હેવ, તારી પાસે તો યુ હેવ, તારી પાસે મોબાઈલ છે યુ હેવ અ મોબાઈલ, યુ હેવ અ મોબાઈલ, તારી પાસે તો મોબાઈલ છે તો યુ હેવ અ મોબાઈલ, તારી પાસે તો કાર છે યુ હેવ અ કાર, યુ હેવ અ કાર, તારી પાસે તો લાલ કાર છે તો યુ હેવ અ રેડ કાર, તારી પાસે બ્લેક કાર છે યુ હેવ અ બ્લેક કાર, તારી પાસે તો યુ, મારી પાસે તો હાય આઈ હેવ, બરાબર, મારી પાસે શોર્ટ છે આઈ હેવ અ શોર્ટ, તારી પાસે શોર્ટ છે યુ હેવ અ શોર્ટ, બંને ક્લિયર એકદમ। આમાં તમે અબજો કરોડો વાક્ય બનાવી શકો તો કે હા મારી પાસે તો આઈ હેવ, તારી પાસે તો યુ હેવ, તમારી પાસે પણ શું થાય? તમારી પાસે હોય તો તમારી પાસે પણ આપણે ઇંગ્લિશમાં શું બોલીએ? યુઝ બોલીએ, બરાબર। તો તમારી પાસે તો બેન્ચ છે તો યુ હેવ અ બેન્ચ, યુ હેવ અ બેન્ચ, તમારી પાસે તો મોબાઈલ છે, લેપટોપ છે તો યુ હેવ અ લેપટોપ, યુ હેવ અ લેપટોપ, તમારી પાસે લેપટોપ છે યુ હેવ લેપટોપ, તારી પાસે લેપટોપ છે યુ હેવ લેપટોપ, મારી પાસે લેપટોપ છે આઈ હેવ લેપટોપ। એટલું ક્લિયર, આમાં આપણને કોઈ સમસ્યાજનક અરજીઓ નથી। ચાલો તો આપણે બે વસ્તુ તો ભણી ગયા, શું જે ભણી આપણે ઉપર લખીએ છીએ આપણને ખ્યાલ છે, શું તો કે મારી પાસે, એટલે હા મારી પાસે તો આઈ હેવ, મારે એક બહેન છે આઈ હેવ અ સિસ્ટર, એટલે તારી પાસે તો તારી એક બહેન છે તો યુ હેવ અ સિસ્ટર એટલે યુ હેવ, પછી પાછળ તો જે હોય લખી નાખવાનું ને ભાઈ,
તો તારી પાસે અથવા તો તમારી પાસે બંનેનું યુ હેવ થાય. હવે હું કહું આપણી પાસે, વાહ, આપણે બધા ભાઈઓ, હું કહું કે આપણે એટલે એક બહેન છે, થોડી ગાંડી છે પણ આપણે એક બહેન છે, આપણે એવું કહેતા હોય. આપણી પાસે અથવા તો આપણી પાસે કે અમારી પાસે કે આપણી પાસે, જે કંઈ આપણે બોલીએ. એટલે અમારી પાસે તો એક ઘર છે, તો અમારી પાસે એટલે અમારી એટલે વી, અને પછી પાસે તો હેવ જ લાગે ને ભાઈ. વી હેવ અ હાઉસ. અમારી પાસે ઘર છે, વી હેવ અ હાઉસ. અમારી પાસે એક ઘર છે તો વી હેવ અ હાઉસ. અમારી પાસે તો એક કાર છે, વી હેવ અ કાર. હવે કયો કે અમારી પાસે ઘણી બધી બુકો છે, પુસ્તકો છે, તો ઘણી બધી એટલે તો ન લાગે ને ભાઈ. તો વી હેવ ઘણી બધી શું કહેવાય? મેની બુક્સ. અમારી પાસે ઘણી બધી બુકો છે, વી હેવ મેની બુક્સ. અમારી પાસે ઘણા બધા હાઉસ છે, વી હેવ મેની હાઉસીસ. અમારી પાસે ઘણી બધી કાર છે, તો વી હેવ મેની કાર્સ. તો જ્યારે પણ અમારી પાસે, તો આપણે શું ભણ્યા? અમારી પાસે તો શું ભણ્યા? વી હેવ. અમારી પાસે તો યુ. મારી પાસે આઈ હેવ. તારી પાસે, તમારી પાસે યુ હેવ. અમારી પાસે, આપણી પાસે, એટલે આપણી પાસે એટલે આપણે બંને આવી ગયા. તો તમે આવી ગયા, હું આવી ગયો. હું કહું ત્રીજાને કે અમારી પાસે તો મોબાઈલ છે, તો વી હેવ અ મોબાઈલ. આપણી પાસે એટલે હું કહું, આપણે બંનેનું કહું કે એટલે ભાઈ અમારી પાસે તો એક બહેન છે, તો વી હેવ અ સિસ્ટર. આ ત્રીજાનું કહું છું. તારી પાસે હું તને કહું છું, એ ભાઈ તારી પાસે તો કાર છે, તો યુ હેવ અ કાર. બરાબર? તો એ રીતનું આપણે થઈ ગયું. હાલો, હવે આપણે કેવું? તેઓની પાસે. આપણે બધા અલગ નામ, હું અલગનું જ કહું. તેઓની પાસે તો કાર છે, તેઓની પાસે તો પાણીની બોટલ છે, તેઓની પાસે તો પંખો છે, તેઓની પાસે તો મકાન છે, બિલ્ડિંગ છે, ઘર છે, કારખાનું છે, જે કાંઈ હોય. તો તેઓની પાસે શું? તેઓની પાસે અથવા તો ઘણા બધા હોય દૂર, તો એને શું કહેવાય? આપણે ધ્યેય. એ આપણે અગાઉ શીખી ગયા. તેઓની પાસે આપણે કારનું જ લઈએ. તેઓની પાસે કાર છે, તો ધે હેવ અ કાર. તેઓની પાસે મોબાઈલ છે, ધે હેવ અ મોબાઈલ. તેઓની પાસે ટેબલ છે, તો ધે હેવ અ ટેબલ. તેઓની પાસે 2 રૂમ છે, તો ધે હેવ. એટલે હું ધે હેવ 2 રૂમ્સ. 2 અને રૂમ્સ. તો જ્યારે પણ મારી પાસે આઈ હેવ, તારી પાસે યુ હેવ, આપણી પાસે વી હેવ, તેઓની પાસે તો ધે હેવ. ઓકે, થઈ ગયું. હાલો, હવે આમાં થોડુંક એક નેગેટિવ બનાવી અને હજી એક હું બનાવી નાખું કે છોકરાઓ પાસે, એટલે બોયઝ હું લખી નાખું. તો બોયઝ હેવ અ કાર. એટલે આમાં હું એવું કહેવા માંગુ છું, જ્યારે પણ બહુવચન આવે, બહુવચન એટલે તો કે એને હું કરી દઉં, લખી દઉં અહીંયા કે જ્યારે પણ શું આવે, તો કે આઈ એટલે મારી પાસે તો શું લાગે? હેવ. વી એટલે આપણી પાસે તો પણ શું લાગે? હેવ. ધે એટલે તેઓની પાસે તો પણ શું લાગે? હેવ. યુ એટલે તારી પાસે તો પણ શું લાગે? હેવ. આ કેમેરામાં આવે તો છે ને, થોડુંક આ બાજુ લખું. આઈ, વી, યુ, ધે. અને કોઈ પણ બહુવચન હોય, જેમ કે બોયઝ, ગર્લ્સ, પીપલ એટલે લોકો થાય, તો આ બધા સાથે બહુવચન હોય તો શું લાગે? હેવ લાગે. શું લાગે? હેવ લાગે. તો જ્યારે પણ બહુવચન હોય તેની સાથે હેવ, એટલું ખાલી યાદ રાખો. બરાબર? અને હું હમણાં કહું ને યાદ રાખો, આ નો યાદ રાખો તો એ રહી જાય. તો હવે આ તો બધું થઈ ગયું. બરાબર? તો હવે થોડુંક આપણે આગળ જોઈએ. તો જ્યારે પણ આપણી પાસે વધુ હોય તો આપણે શું બોલતા હતા? હેવ. મારી પાસે કાર છે, બોલો આઈ હેવ અ કાર. આપણી પાસે કાર છે, બોલો વી હેવ અ કાર. પણ હવે એક વસ્તુ કહું નહીં, ખાલી યાદ રાખો ને, એટલે બધું યાદ રહી જાય. જો બધું હમણાં એક જ મિનિટમાં. જ્યારે પણ એક હોય, એક એ વસ્તુ હોય, વ્યક્તિ હોય, ગમે હોય, એક હોય ને તો તેની સાથે હેજ લાગશે. બસ એટલું ખાલી યાદ રાખો. એટલે આ તો ઓટોમેટિક યાદ રહી જાય. આ ક્યાં લગાવવું હેવ એ નથી યાદ રાખવું. જ્યારે એક હોય ને ખાલી આઈની સિવાય, આ એટલું હું એક જ થાઉં, પણ તોય આઈમાં હેવ લાગે, કારણ કે આ કક્ષામાં આવે. તો જ્યારે પણ એક છોકરો એટલે કે હી, એક છોકરી હોય તેને શું કહેવાય? શી. એક વસ્તુ, પ્રાણી હોય તેને શું કહેવાય? ઈટ. ધારો કે રાધા લો, તો રાધા એક નામ જ છે, તો રાધા પોતે એકલી છે એટલે હેજ. શ્યામ લઉં તો શ્યામ પણ પોતે એક નામ જ છે, તો એની સાથે મળે. માય ફાધર લઉં તો એ પણ એક નામ જ છે, એક છે, તો હેઝ. માય મધર લઉં, માય બ્રધર લઉં, માય ફ્રેન્ડ લઉં, કે ગમે એ લઉં તો એક હોય. જ્યારે પણ એક હોય ત્યારે હેઝ, એટલે આ નાનું કહેવાય. જો એક એટલે નાનું, તો એની સાથે હેઝ એટલે નાનું. આ બધા મોટા કહેવાય. જો વધુ છે બોયઝ, ગર્લ્સ, પીપલ, માય બ્રધર્સ, માય સિસ્ટર, માય ફ્રેન્ડ્સ, માય કાર્સ, તો એ બધા સાથે શું લાગે? હેવ લાગે. બરાબર? આ આપણે સમજી ગયા. જ્યારે પણ કંઈક હતું તો આપણે શું બોલ્યા હતા? મારી પાસે કાર છે, તો આઈ હેવ અ કાર. તો આમાં શું બનશું? તો કે તે છોકરા પાસે કાર છે, તો હી. આમાં કેમ હેઝ લગાડતા? સોરી, આમાં કેમ હેવ લગાવતા? આમાં હેઝ લાગશે. હી હેઝ અ કાર. આમાં આપણે શું લખતા? જો આમાં શું લખતા?
તો આઈ હેવ અ કાર. આમાં આવું લખતા આપણે આઈ હેવ અ કાર. આમાં હું લખશું હી હેઝ અ કાર. આ બધા સાથે હેવ, આની સાથે હેઝ. બરાબર. જેમ કે શી, છોકરી પાસે કાર છે તો શી હેઝ અ ડ્રેસ. શી હેઝ અ ફ્રોક લખી નાખે. શી હેઝ અ ફ્રોક, તેની પાસે ફ્રોક છે. ઈટ, જેમ કે વસ્તુ માટે તો પૂંછડી લઈએ. જેમ કે આ કૂતરો છે એને પૂંછડી છે તો ડોગ લખી નાખી ઈટની જગ્યાએ. ડોગ હેઝ અ ટેલ. ટેલ એટલે પૂંછડી. બરાબર. ડોગ હેઝ અ ટેલ, કૂતરાને પૂંછડી છે. તો ટેબલને પાયા છે તો ટેબલ હેઝ 4, જેમ કે 4 પાયા છે તો ટેબલ હેઝ 4 લેગ્સ. પાયા એટલે લેગ્સ. ટેબલને 4 પાયા છે, ટેબલ હેઝ 4 લેગ્સ. આ રૂમને 2 બારીઓ છે તો ધીઝ રૂમ હેઝ 4 વિન્ડોઝ. આ રૂમમાં 5 પંખા છે તો એ તો આપણે ધેરીઝમાં મળશું, પણ સમજો કે આ રૂમને 5 પંખા છે તો એમ પણ ચાલે. ધીઝ રૂમ હેઝ 5 ફેન્સ, એવું પણ થોડુંક ચાલી શકે. તો જ્યારે પણ જેમ કે મારા પિતાને 2 દીકરા છે તો માય ફાધર, પછી શું લાગશે? એલા હેઝ લાગશે ને ભાઈ. માય ફાધર હેઝ, દીકરા ગમે એટલા હોય, ફાધર તો એક જ છે. માય ફાધર હેઝ કેટલા દીકરા? તો કે 3. માય ફાધર હેઝ 3 સન્સ. સન્સ એટલે દીકરા. મારા પિતાને 3 દીકરીઓ છે તો માય ફાધર હેઝ 3 ડોટર્સ. મારે એક પિતા છે તો આઈ હેવ અ ફાધર. મારા પિતાને 2 દીકરા છે તો માય ફાધર હેઝ 3 સન. તો આઈની સાથે હેવ, ફાધર સાથે હેઝ. બરાબર. એવી રીતના તમે ગમે એ લખી શકો, આમ અબજો કરોડો વાક્ય બનાવી શકો. તો બહુ સરસ મજાનું આપણે આ શીખ્યું કે જ્યારે પણ કંઈકની પાસે કંઈક હોય તો તેની માટે યા તો હેવ યુઝ થાય યા તો હેઝ યુઝ થાય. હેવ ક્યારે યુઝ કરશું? આ, યુ, વી, ધે. બહુવચન હોય તો હેવ, બસ એટલું જ ખાલી બદલવાનું છે. અને એક વચન હોય હી, શી, ઈટ, રાધા, શ્યામ, માય ફાધર, માય ફ્રેન્ડ, માય બ્રધર, ધેટ ગર્લ, ધીસ ગર્લ, જે પણ એક હોય ત્યારે આપણે શું લખશું? હેઝ. એટલે બધું આ થઈ ગયું કે પાસે છે. ઓકે, આ તો બધું થઈ ગયું કે આપણી પાસે છે. હવે કદાચ આપણે આના નેગેટિવ બનાવવું હોય તો એ બનાવી શકીએ. કેમ? જોજો બહુ મજા આવશે. આવું તો આપણે બહુ ડેઈલી બોલીએ, પણ એમાં શું છે કે આપણે ઇંગ્લિશમાં ધ્યાન થોડુંક આ રીતનું નથી આપ્યું એટલે આપણને થોડોક વાંધો પડ્યો છે. પણ જોજો હમણાં તમને આવડી જશે. હું કહું મારી પાસે કાર છે, હા ને, જો કનેક્ટ કરજો. મારી પાસે એટલે આઈ હેવ અ કાર. થઈ ગયું મારી પાસે કાર. હવે હું કહું મારા મિત્ર પાસે કાર નથી તો મારો મિત્ર એટલે માય ફ્રેન્ડ. એક વચન હોય ને તો હું કહું માય ફ્રેન્ડ. એક છે ફ્રેન્ડ એટલે શું લાગશે ભાઈ? એટલે હેઝ લાગે. સર એ તમને ખબર તો માય ફ્રેન્ડ હેઝ નોટ અ કાર. જો મારા ફ્રેન્ડ પાસે કાર હતી તો માય ફ્રેન્ડ હેઝ અ કાર. મારા ફ્રેન્ડ પાસે કાર નથી તો માય ફ્રેન્ડ હેઝ નોટ અ કાર. જ્યારે પણ નોટ લગાવો ને એટલે હેવ અને હેઝ પછી નોટ લગાવી દેવાનું. એ આવા 5-6 વાક્ય બોલો ને એટલે ઓટોમેટિક ખબર પડી જાય કે મારી પાસે તો કાર છે, આઈ હેવ અ કાર, પણ મારા મિત્ર પાસે કાર નથી, પણ માય ફ્રેન્ડ હેઝ નોટ અ કાર. રાધા પાસે તો ડ્રેસ છે કે ફ્રોક છે. રાધા હેઝ, હાલો ડ્રેસ નથી લેવો, મોબાઈલ. રાધા હેઝ અ મોબાઈલ. પણ શ્યામ બિચારો એવો છે ને કે એની પાસે મોબાઈલ નથી, વોટ્સઅપ નથી શ્યામના ફોનમાં, તો શ્યામ હેઝ નોટ અ મોબાઈલ. શ્યામ હેઝ નોટ અ મોબાઈલ. હા ને. રાધા પાસે મોબાઈલ છે પણ શ્યામ રિપ્લાય આપી શકતો નથી. કેમ? તો કે શ્યામની પાસે મોબાઈલ નથી. શ્યામ હેઝ નોટ અ મોબાઈલ. તો આ રાધા એક હતી એટલે હેઝ લખ્યું, આ એક છે એટલે હેઝ લખ્યું, પણ આનું નોટ, કારણ કે બિચારા પાસે નથી, નાની પાસે 2 મોબાઈલ છે. રાધા હેઝ 2 મોબાઈલ્સ. રાધા પાસે ઘણા બધા મોબાઈલ છે. રાધા હેઝ મેની ફોન્સ કે મોબાઈલ્સ. ઓકે, હાલો એ આપણને ક્લિયર થઈ ગયું. તો એક એક આપણે પોઝિટિવ અને એક એક નેગેટિવ આપણને આવડી ગયું. બરાબર. હવે આમાં તમે બધાય બનાવી શકો. ચાલો થોડીક બોલવાની આપણે પ્રેક્ટિસ કરીએ. કે લોકોની પાસે ઘર છે. લોકોની પાસે એટલે પીપલ એટલે લોકો, ઘણા બધા. એક હોય તો એને પર્સન કહેવાય. બરાબર. એટલે પીપલ એટલે ઘણા બધા કહેવાય. કે લોકોની પાસે ઘર છે. પીપલ હેવ અ હાઉસ. લોકોની પાસે 2 ઘર છે. પીપલ હેવ 2 હાઉસીસ. છોકરીઓ પાસે ડ્રેસ છે. ગર્લ્સ હેવ અ ડ્રેસ, એક ડ્રેસ. છોકરીઓ પાસે 5 ડ્રેસ છે. ગર્લ્સ હેવ 5 ડ્રેસ. છોકરીઓ પાસે ઘણા બધા ડ્રેસ છે. ગર્લ્સ હેવ મેની ડ્રેસીસ. છોકરીઓ પાસે ડ્રેસ નથી. ગર્લ્સ હેવ નોટ ડ્રેસ. છોકરાઓ પાસે ચાર્જર છે. ચાર્જર તો સારું ન લાગે, પણ છોકરાઓ પાસે ખુરશીઓ છે તો બોયઝ હેવ ચેર્સ. છોકરાઓ પાસે ખુરશીઓ નથી. બોયઝ હેવ નોટ ચેર્સ. તેઓની પાસે તો લેપટોપ છે. ધે હેવ લેપટોપ્સ. તેઓની પાસે લેપટોપ નથી. ધે હેવ નોટ અ લેપટોપ. નથી. તો એ બધું થઈ ગયું. આમાં પણ હું કે તે છોકરી પાસે સારી માતા છે અથવા તો દયાળુ માતા છે તો શી હેઝ, દયાળુને શું કહેવાય?
કાઇન્ડ મધર. શી હેઝ કાઇન્ડ મધર. આપણે કહેતો ને મારે ભાઈ એક દયાળુ માતા છે, તો મારે એટલે આઈ હેવ અ કાઇન્ડ મધર. તેણીને એક દયાળુ માતા છે. શી હેઝ અને આઈ હેવ અ કાઇન્ડ મધર. બરાબર. મારી પાસે એક સારો મજાનો એક હોશિયાર મિત્ર છે, તો આઈ હેવ અ ગુડ ફ્રેન્ડ. આઈ હેવ અ બેસ્ટ ફ્રેન્ડ. આઈ હેવ અ ક્લેવર. ક્લેવર એટલે હોશિયાર. આઈ હેવ અ ક્લેવર. મારો દોસ્ત ઝૈલો, તો કે ઝૈલા પાસે એક ટુ વ્હીલ છે, તો જય હેઝ અ ટુ વ્હીલ. ટુ વ્હીલ તો એક જ છે ને, એટલે અ ટુ વ્હીલ. ઝૈલા પાસે કાર છે, તો જય હેઝ અ કાર. ઝૈલા પાસે કાર નથી, તો જય હેઝ નોટ અ કાર. તો ઈ મારો દોસ્તાર ઝૈલો. ઝૈલા પાસે આવું બધું છે. ઝૈલા પાસે એક સારો મિત્ર છે, હું છું ને, તો જય હેઝ અ ગુડ ફ્રેન્ડ. જય હેઝ અ બેસ્ટ ફ્રેન્ડ. ઝૈલા પાસે હોશિયાર મિત્ર છે, જેમ કે હું હોશિયાર છું ખાલી, તો જય હેઝ અ ક્લેવર ફ્રેન્ડ. એટલે હું મારી વાત કરું છું. તો આ બધી વાત થઈ ગઈ. અને મારી પાસે એક ઠોઠ મિત્ર છે, ઝૈલો ઠોઠ, સમજો. તો આઈ હેવ અ ડલ ફ્રેન્ડ. ડલ એટલે ઠોઠ, જેને કાંઈ આવડતું ન હોય. તો ઝૈલો ડલ ને હું હોશિયાર, તો એ ઝૈલાને મજા આવશે વિડીયો જોવાની. ચાલો, તો વાત થઈ ગઈ. તો આ બધી વાત કરી નાખી. હવે ધ્યાન રાખજો, હજી આપણે આમને મૂકવાનું નથી, આનું બધું ભણી લેવું. એક લેક્ચરમાં અડધી કલાક કે 15 મિનિટ કે જે હોય એમાં તો આખી દુનિયા સમાવી લેવી, કે આની પાસે છે ને આની પાસે નથી. ઓકે, હાલો, એક વાક્ય ખાલી લખવું એટલે સમજો. આપણે લખી વીનું, કે અમારી પાસે કાર છે. હાલો, તમારી પાસે કાર છે. સમજો, નવું છે આ. યુ હેવ અ કાર. ઓકે, આપણને ખબર પડી ગઈ. તારી પાસે કાર છે, તમારી પાસે કાર છે, યુ હેવ અ કાર. હવે હું પૂછું કે તમારી પાસે કાર છે, તમારી પાસે કાર છે, તો જ્યારે પણ પ્રશ્ન જ બનાવવાનો હોય, શું બનાવવાનું હોય? પ્રશ્ન જ બનાવવાનો હોય, તો હેવ અને હેઝ ક્યાં આવી જાય? આગળ. હેવ લાગતું હોય તો હેવ આગળ આવી જાય, હેઝ આવતું હોય તો હેઝ આગળ લાગી જાય. તમારી પાસે કાર છે, યુ હેવ કાર. એટલે તમારી પાસે કાર છે, તો હેવ ક્યાં આવી જાય? આગળ. હેવ, યુ ક્યાં આવી જાય? યુ. બસ એટલું જ ખાલી છે. જો યુ હેવ અ કાર, તમારી પાસે કાર છે. તમારી પાસે કાર છે, હેવ યુ અ કાર? પાછળ પ્રશ્ન છે ને, બોલો. બરાબર. હેવ યુ અ કાર, તો તમે શું કહો? હા સર, મારી પાસે તો કાર છે. તો યસ, તમે બોલી શકો ને, આઈ હેવ અ કાર. આઈ હેવ અ કાર. હા ને, મારી પાસે કાર નથી, તો નો, આઈ હેવ નોટ અ કાર. મારી પાસે તો બાઇક છે, આઈ હેવ અ બાઇક. હવે જો આ સમજી ગયા. હવે હું એક થોડુંક સાઈડમાં કહું છું, જો તમે આ બોલો ને તો ચાલે, પણ હવે હું એક અહીંયા લખું ને એ ખાલી સમજી જશો તો પણ ચાલશે. જેમ કે મારી પાસે કાર છે, તો આઈ હેવ અ કાર. અથવા તારી પાસે કાર છે, તો યુ હેવ અ કાર. આપણે આનું જ લઈએ, યુ હેવ અ કાર. પણ આમાં છે ને, આપણે આવી રીતના પૂછી શકીએ, હેવ યુ અ કાર. પણ આને વધુ સારી રીતના પૂછવા માટે છે ને, આપણે આ બધા હોય ને તો એની સાથે શું લગાવવું પડે? ડુ લગાવવું પડે. પ્રશ્ન પૂછવામાં ડુ લગાવવું પડે. અને નોમાં પણ જો કે ડુ લગાવવું. આની બધા સાથે શું લગાવવું પડે? ડઝ લગાવવું પડશે. જો હું પહેલા કહેતો તો તમે ભાગી જાત. ભાગતા ને હમણાં આવડી જાઓ કે આ જ્યારે પ્રશ્ન કે નેગેટિવમાં કેવું હોય ને, તો ત્યારે આપણે ડુ લગાવવું પડે. જેમ કે આપણે આમનું બનાવી દીધું, તો આ તો એકદમ આપણને ખબર પડી ગઈ. પણ આમાં હું કહું કે આ તો સાદું વાક્ય, તમારી પાસે કાર છે, તો યુ હેવ અ કાર. એટલે તમારી પાસે કાર છે, તો આ બધા સાથે શું લાગે? ડુ. તો ડુ યુ હેવ અ કાર? ડુ યુ હેવ અ કાર? તો તમે શું કહો? યસ. તો આમાં જો ડુ લગે, બરાબર. બાકી બધું હેવ. ડુ આ તો બધું સાચું. ડુ યુ હેવ અ કાર? તો તમે શું કહો? યસ, આઈ હેવ અ કાર. નો, યસ, આઈ હેવ અ કાર. નો, આઈ પછી ડુ થી પ્રશ્ન પૂછો તો ડુ થી જવાબ પણ આપવો પડે. તો આઈ ડુ નોટ હેવ અ કાર. હમણાં સમજાવું પાછું. અને મારી પાસે બાઇક છે, તો આઈ હેવ અ બાઇક. તમારી પાસે કાર છે, તો યુ હેવ અ કાર. તમારી પાસે કાર છે, ડુ યુ હેવ અ કાર? હા, મારી પાસે કાર છે, યસ, આઈ હેવ અ કાર. જવાબ તો સિમ્પલ જ છે. નહીં, મારી પાસે કાર નથી. નો, આઈ ડુ નોટ હેવ અ કાર. એટલે ડોન્ટ પણ બોલી શકો, બરાબર. ડોન્ટ આવી રીતના પણ બોલ. આઈ ડોન્ટ હેવ અ કાર. તો જ્યારે પણ પ્રશ્ન જ બનાવવો હોય કે પછી નેગેટિવમાં જવાબ આપવો હોય, ત્યારે આપણે ડુ નો યુઝ કરીશું. ચાલો, હજી એક બે બનાવીએ તો આપણને મજા આવશે. જેમ કે તેઓની પાસે ઘર છે, તો ધે હેવ અ હાઉસ. હવે તેઓની પાસે ઘર છે, તો ડુ ધે હેવ અ હાઉસ? ડુ ધે હેવ અ હાઉસ? આ પ્રશ્ન બની ગયો. ડુ ધે હેવ હાઉસ? તો તમે કહ્યું યસ, તેઓની પાસે ઘર છે, તો ધે હેવ અ હાઉસ. તેઓની પાસે ઘર નથી, તો નો, ધે ડુ નોટ
હેવ અ હાઉસ. બસ આ થઈ ગયું બરાબર. આ રીતના બધાય તમે આનો યુઝ કરીને બનાવી શકો. આપણે બોલી શકો પણ એની કરતાં આ બધું સારું લાગે અને ગ્રામેટિકલી એકદમ સારું લાગે બરાબર. આમાં કોઈ ભૂલ ન કાઢી શકે. તો આ આપણે સમજી ગયા. હવે એક હેઝ વાળો જોઈએ ને આપણે મગજમાં બધું બેસી જાય બરાબર. જો આમાં કેવું છે ટાઈમના અભાવને કારણે આપણે થોડી પ્રેક્ટિસ કરી પણ આ બધાનું તમે આવી રીતના પ્રેક્ટિસ કરશો. પ્રશ્ન પૂછો તો એમાં ડુ આગળ લગાડવાનું અને પછી જ્યારે પણ આય હોય, યુ હોય, ધે હોય, બોયઝ હોય તો એની પછી ડુ નોટ લગાવી દેવાનું બરાબર. તો આ રીતના આપણે સમજાવ્યું. હવે જો આમાં એક પહેલા આવો પ્રશ્ન બનાવો પછી આ રીતનો બનાવો. જેમ કે રાધા પાસે કાર છે બરાબર. રાધા પાસે કાર છે તો આપણે શું બોલશું? રાધા. આ તો સાદું રાધા હેઝ અ કાર. રાધા હેઝ અ કાર. રાધા પાસે કાર છે. હવે હું પૂછું કે રાધા પાસે કાર છે તો આપણે જે પહેલા બનાવતા એવી રીતના હેઝ રાધા. હેઝ રાધા અ કાર. આમાં હેઝ આગળ આવી જાય અને પાછી પ્રશ્ન છે તો તમે શું કહો? યસ રાધા પાસે કાર છે તો શું? યસ રાધા હેઝ અ કાર. રાધા પાસે કાર નથી. નો. રાધા હેઝ નોટ અ કાર. રાધા પાસે બાઇક છે તો રાધા હેઝ અ બાઇક. તો આ તો સિમ્પલ આપણને મજા આવી એવું થયું. હવે આપણે જ્યારે પણ આમાં પ્રશ્ન કે નેગેટિવ બનાવવું હોય ને ત્યારે આપણે આમાં ડઝનો યુઝ કરશું બરાબર. શેનો યુઝ કરશું? ડઝનો. જો જેમ કે રાધા પાસે કાર છે તો આપણે એ જ લખીએ રાધા હેઝ અ કાર. રાધા પાસે કાર છે તો રાધા હેઝ અ કાર. અમારે પૂછ્યું કે રાધા પાસે કાર છે તો આમાં શું ડુ લખતા ને આમ શું લાગશે? હમણાં પાછું એક વાર આપણે બંનેનું એક વાક્ય બનાવશું એટલે ખબર પડી જાય. તો હેઝ હોય એટલે શું લાગે? ડઝ. તો ડઝ. હવે પ્રશ્ન બનાવો કે રાધા પાસે કાર છે. ડઝ રાધા હેઝ સોરી આમાં પછી પ્રશ્ન હોય ને એટલે શું લાગી જાય? હેવ. બધામાં હેવ લાગી જાય. આ ડઝ આવી ગયું ને એટલે હેવનું પણ શું થઈ જાય? હેઝ. સોરી હેઝનું પણ શું થઈ જાય? હેવ જ થઈ જાય. ડઝ રાધા હેવ અ કાર. ડઝ રાધા હેવ અ કાર બરાબર. તો તમે કહ્યું હેવ કેમ લાગ્યું? આ ડઝ લાગ્યું એટલે આનું હેઝનું પણ હેવ થઈ જાય. પ્રશ્નમાં હેવ થઈ ગયું. તો તમે કહ્યું યસ રાધા પાસે કાર છે તો રાધા. તો એ તો સિમ્પલ. રાધા પાસે કાર છે તો રાધા હેઝ અ કાર. અને હવે ધ્યાન આપજો કે રાધા પાસે કાર નથી તો નો. રાધા ડઝ નોટ હેવ અ કાર. તો આમાં હેઝ ન લાગે. બધા જ્યારે પણ પ્રશ્ન બનાવો કે જ્યારે પણ નેગેટિવ કહો તો એ આ હોય કે આ હોય બધામાં હેવ જ થઈ જાય. કેમ? કારણ કે ડઝ લાગે ને ત્યારે હેઝનું શું થઈ જાય? હેવ થઈ જાય. એટલા માટે નો. રાધા ડઝ નોટ હેવ અ કાર. રાધા પાસે તો બાઇક છે તો રાધા હેઝ અ બાઇક. ઓકે. હવે છે ને એક વાર બંનેનું હું વાક્ય એક સરસ મજાનું બનાવી નાખું એટલે તમને ખબર પડી જાય. ડુ ડઝના યુઝ દ્વારા ખાલી એક સમજશો ને તોય હમણાં જોજો બધી ખબર પડી જાય. જે કન્ફ્યુઝન છે ને બધું દૂર થઈ જાય. જોજો આમાં આપણે બોયઝ લઈ છોકરાઓ બરાબર અને આમાં આપણે એક બોય લેવું એટલે ખબર પડે કે છોકરાઓ પાસે પુસ્તકો છે કે પુસ્તક છે તો બોયઝ હેવ એક બુક છે તો બોયઝ હેવ અ બુક બરાબર. પ્રશ્ન બનાવેલા છોકરાઓ પાસે પુસ્તકો છે તો પ્રશ્ન બનાવી એટલે આમાં પછી હું યુઝ કરતા? આપણે ડુ યુઝ કરતા ને તો એ લખેલું છે. તો છોકરાઓ પાસે પુસ્તકો છે. ડુ બોયઝ હેવ અ બુક. ડુ બોયઝ હેવ અ બુક. યસ છોકરાઓ પાસે પુસ્તક છે. યસ બોયઝ હેવ અ બુક. નહીં છોકરાઓ પાસે પુસ્તક નથી. નો બોયઝ ડુ નોટ હેવ અ બુક. હેવ અ બુક. છોકરાઓ પાસે પુસ્તક છે. બોયઝ હેવ અ બુક. છોકરાઓ પાસે પુસ્તક છે. ડુ બોયઝ હેવ અ બુક. યસ છોકરાઓ પાસે પુસ્તક છે. યસ બોયઝ હેવ અ બુક. છોકરાઓ પાસે પુસ્તક નથી. નો બોયઝ ડુ નોટ હેવ અ બુક. હવે આનું એક આપણે બનાવી. વરસાદ આવ્યો એક સેકન્ડ. તો હવે આનું આપણે બનાવી કે જ્યારે પણ એક વચન વાળું હોય જ્યારે પણ એક વચન હોય તો તેની સાથે હું ડુની જગ્યાએ ડઝ. જેમ કે છોકરા. આમાં છોકરા હોય એટલે હેવ લાગે ને બહુ વચન. આમાં એક વચન લઈ કે છોકરા પાસે બુક છે તો આમાં શું લાગશે? એક છોકરો હોય ને તો એક છોકરા પાસે બુક છે તો આમાં બોયઝ લખતા એટલે આમ શું લખશું? બોય. હા ને તો જ લાગે બોય હેઝ અ બુક. હવે આમાં પ્રશ્ન બનાવો કે છોકરા પાસે બુક છે તો આમાં ડુ ની જગ્યાએ ડઝ બોય પછી હેવ જ લાગે ને ભાઈ પ્રશ્નમાં. તો ડઝ બોય હેવ અ બુક. તો તમે શું કહો? યસ છોકરા પાસે બુક છે. યસ બોય તો પછી એમાં તો ભાઈ છોકરો છે એટલે હેઝ જ લાગે. યસમાં તો હેઝ જ લાગે. યસ બોય હેઝ અ બુક.
નહીં છોકરા પાસે પુસ્તક નથી તો નો, જોજો બોય ડઝ નોટ હેવ અ બુક. જો આ થઈ ગયું બરાબર, બહુ સરસ મજાનું થઈ ગયું. હવે આની તમે બધાને પ્રેક્ટિસ કરો ને તો આવડે બરાબર. ખાલી એકવાર વાંચવાથી ન આવડે, કારણ કે આપણે સ્કૂલમાં એવું જોઈએ ને કે એકવાર શિક્ષક ભણાવી દે પણ સતત એની પ્રેક્ટિસ કરવી પડે. સ્કૂલ આવે, આપણે એક્ઝામ આવે એટલે 5-5 વાર આપણે વાંચતા હોઈએ. તો જ્યારે પણ આ એક આવે તો આપણે ડુ નો યુઝ કરશું પ્રશ્નમાં નેગેટિવમાં, અને આ આવે તો આપણે એને ડઝનો યુઝ કરશું નેગેટિવમાં અને પ્રશ્નમાં બરાબર. એકવાર બોલી જવું કે ખબર પડી ગઈ. તો આ બધા સાથે હેવ, જેમ કે આઈ હેવ અ કાર, વી હેવ અ કાર, યુ હેવ અ કાર. તો યુ હેવ અ કાર, પછી મારે પ્રશ્ન પૂછવું તમારી પાસે કાર છે તો ડુ યુ હેવ અ કાર, તો તમે કહો યસ મારી પાસે કાર છે, યસ આઈ હેવ અ કાર. નહીં મારી પાસે કાર નથી, નો આઈ ડુ નોટ હેવ અ કાર, મારી પાસે તો બાઇક છે, આઈ હેવ અ બાઇક. ઓકે, આ થઈ. હવે આમાં પૂછું કે શ્યામ, હવે શ્યામ પાસે કાર છે તો શ્યામ હેઝ અ કાર. એટલે શ્યામ પાસે કાર છે, આપણે પૂછતો હોય ને કે તારા દોસ્ત પાસે કાર છે, જો તારા દોસ્ત પાસે કાર છે એ લઈ કે તો યોર ફ્રેન્ડ હેઝ અ કાર. તારા દોસ્ત પાસે કાર છે, ડઝ યોર ફ્રેન્ડ હેવ અ કાર, ડઝ યોર ફ્રેન્ડ હેવ અ કાર. તો તમે કહો હા મારા ફ્રેન્ડ પાસે કાર છે, યસ માય ફ્રેન્ડ હેઝ અ કાર. નહીં મારા ફ્રેન્ડ પાસે કાર નથી, નો માય ફ્રેન્ડ ડઝ નોટ હેવ અ કાર, મારા ફ્રેન્ડ પાસે તો બાઇક છે તો માય ફ્રેન્ડ હેઝ અ બાઇક. હું બોલો ને એને એકવાર પાછું થોડું કરી અને પાછું એકવાર સાંભળો, પાછું એકવાર સાંભળો અને બાકી એક વાક્ય લખી નાખો. લો સ્ક્રીનશોટ લઈ લો. આ એક વાક્ય લખશો ને તોય બધી ખબર પડી જાય, વારંવાર પ્રેક્ટિસ કરશો એટલે ખબર પડી જાય. તો બસ આ ચોથા લેક્ચરનો સરસ મજાનું ગુજરાતી માધ્યમમાં ભણેલી વ્યક્તિ ઇંગ્લિશ બોલી શકે ને એ રીતનો હતો, એકદમ સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો મળીએ બીજા લેક્ચરમાં 5મા દિવસમાં આ જ ઉત્સાહ સાથે બરાબર. કંઈ ખબર ન પડે તો એકવાર પાછો વિડીયો જોઈ લો, એમાં કંઈ વાંધાજનક જેવો નથી, પણ બરાબર સતત પ્રયત્ન કરશો એટલે આપણને ઇંગ્લિશ સરસ મજાનું આવડી જાય. બાકી સરળ પદ્ધતિ છે આ. તો ચાલો મળીએ નવા લેક્ચરમાં, 5મા લેક્ચરમાં, 5મા દિવસમાં. તમારા મિત્રોને શેર કરો, બધાને શેર કરી રાખો. જેટલું શેર કરશો ને એટલું તમને આવડશે, એ પાકી વાત છે. લાઇક કરો વિડીયોને અને બીજાને પર્યાણે જોવા બેહાડો. નાના ભાઈ બહેનો એ તું જો, ઇંગ્લિશ શીખવું પડશે, ઇંગ્લિશ શીખવું જ પડશે, એટલા માટે જોવું જ પડશે. તો ચાલો મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી બાય.